રાજકોટના સેવાભાવી સંગઠન બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે પોતાના 52મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે। જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમની આંખોના નંબર પણ તપાસી આપવામાં આવ્યા હતા। જયેશભાઈ ઉપાધ્યાયે આ પ્રસંગે જણાવ્યું કે આજે ઘણી બધી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને દાતાઓ અહીં ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો છે, જે બદલ હું સૌનો આભારી છું। આ જન્મદિવસની ઉજવણીમાં રાજકોટના જાણીતા આરજેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જે માટે આયોજકોએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ સેવા કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા શાહ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ જયેશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને તેમના સેવા કાર્યને બિરદાવ્યું હતું। ખાસ કરીને રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે, એના હું એક સેવક છું। આજે મારું 1 વર્ષ ઘટી રહ્યું છે। 51માંથી 52મા વર્ષમાં પ્રવેશ કરીના જન્મદિવસ છે, ત્યારે જન્મદિવસની ઉજવણી સેવા દિન તરીકે થાય। આજે એક આયુર્વેદ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગાંધી વિદ્યાપીઠ અને બાપા મોહનદાસ બાપાના વરદ હસ્તે કરવામાં આવ્યું। 500 જેટલા બેડ અમે સ્ટાર્ટ કરી અને આજે મેડિકલ બહેનોને, સુવાવાળી બહેનો માટે થઈ, પ્રેગ્નેન્ટ બહેનો માટે ડિલિવરી બેડનું ઉદ્ઘાટન કર્યું। વાધર પરિવાર તરફથી એક મેડિકલ વાનનું અર્પણ વિધિ થઈ। બારે ચશ્મા વિતરણનો કેમ્પ પણ નીતિનભાઈ ભગદેવના સહયોગથી થયો। એટ્રેક્શનના સહયોગથી નેલ આર્ટનો કાર્યક્રમ થયો। બારે અનેક એવા 11 ચોકઠા રાજકોટ રોટરી ક્લબ ઓફ મિડટાઉન તરફથી ચોકઠા વિતરણ, બીટી સવાણી કિડની હોસ્પિટલ તરફથી કિડનીના રોગો માટે થઈ, તેમજ ગુંડારિયા ફાઉન્ડેશન તરફથી હેમોગ્લોબિન, આવા અનેક કાર્યક્રમ કરી સેવા દિન કેમ ઉજવવો। અને સૌથી મોટી ઘટના એ છે, રાજકોટના ઉદ્ઘોષકો, એન્કર, આરજે 135 જેટલા આરજે ઉદ્ઘોષકોને અમને સન્માન સેવાનો મોકો મળ્યો, તે બદલ અમે હૃદયથી તમામનો આભાર માનીએ છીએ। 1500થી વધુ લોકો, વડીલો, બહેનો, ભાઈઓ, નગરજનો, સંસ્થાઓ, જ્ઞાતિ, રાજકીય આગેવાનો સૌ કોઈ આવીને મને આશીર્વાદ આપ્યા અને સેવાના કામમાં વધારો થાય એવી શુભેચ્છા પાઠવી। તે બદલ હું તમામ ઉપસ્થિત આગેવાન, સંતો, જ્ઞાતિના અગ્રણીઓ, સંસ્થા અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ, કાર્યકર્તાઓ, સ્ટાફ, કમિટી મેમ્બરો, વડીલો સૌ કોઈ અહીં આવ્યા। પ્રેસ મીડિયાના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી અને બહોળું કવરેજ આપી સેવા દિન કેમ ઉજવાય એક અનોખો મેસેજ પાસ કરવામાં અમને ખૂબ સપોર્ટ કર્યો, તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।